નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે આજથી જે વિદ્યા સહાયક ધોરણ 6 થી 8નો પ્રથમ તબક્કામાં જે જિલ્લા પસંદગી ચાલી રહી છે, તો એમાં આજે પહેલા દિવસે ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારોને જિલ્લા પસંદગી કરવા ગાંધીનગર બોલાવેલા મિત્રો। તો અમે આજના વિડીયોમાં આપણે એ જાણવાનું છે કે કેટલા ઉમેદવારોને પહેલા દિવસે આજે સવારમાં બોલાવેલા ઉમેદવારો હાજર છે, કેટલા ઉમેદવારો ગેરહાજર છે, તો એની માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે મેળવવાની છે। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલમાં નવા હો અને ચેનલમાં જોડાયેલા ના હો તો ચેનલમાં મિત્રો જોડાઈ જજો। આપણે વિદ્યા સહાયક ધોરણ 6 થી 8ની તમામ તબક્કાના A થી Z સુધી જે કાંઈ વિષયવાર માહિતી હોય મિત્રો, તો એની આપણે માહિતી આ ચેનલમાં મૂકતા રહીશું। એટલે 6 થી 8ના ઉમેદવારો માટે જે કાંઈ જિલ્લા પસંદગીની ડેલી માહિતી હોય તો એ આપણી ચેનલમાં સમયસર આપણે મૂકતા રહીશું મિત્રો। તો મિત્રો, આજે જે કાંઈ ગણિત વિજ્ઞાન વિષયમાં જિલ્લા પસંદગીનો પહેલો દિવસ છે, તો આપણે તેના વિશે જાણીએ કે સવારમાં કેટલા ઉમેદવારોને બોલાયેલા અને કેટલા ઉમેદવારો હાજર ગેરહાજર રહેલા। તો મિત્રો, આ રીતના જોઈએ તો આજે 6 થી 8નો ગણિત વિજ્ઞાન વિષયનો જિલ્લા પસંદગીનો પહેલો દિવસ હતો મિત્રો। તો આજે પહેલા દિવસે સવારમાં વાત કરીએ તો 100 ઉમેદવારોમાંથી 47 જેટલા ઉમેદવારો ગેરહાજર જોવા મળે છે મિત્રો, અને હાજરની વાત કરીએ તો 53 જેટલા ઉમેદવારો 100માંથી હાજર છે મિત્રો। તો આ દરેક 6 થી 8ના દરેક વિષયના ઉમેદવારો માટે કે જેમનું મેરિટ નીચું છે, તો એવા ઉમેદવારોને માટે આ સારા ન્યૂઝ છે મિત્રો। તો આવી જ રીતે આપણે જોઈએ તો 40થી 50% ઉમેદવારો 6 થી 8માં ગેરહાજર જોવા મળે છે મિત્રો। તો આશા રાખીએ કે જે ઉમેદવારો ચાલુ જોબ છે, તો એ આ 6 થી 8માં ઉમેદવારો જિલ્લા પસંદગી માટે ના આવે, જેથી કરીને નીચા મેરિટવાળા ઉમેદવારોને આનો પૂરેપૂરો લાભ મળે મિત્રો। તો બસ મિત્રો, આજે જે કાંઈ આ નવી અપડેટ હતી આજની પહેલા દિવસની, તો એ તમને આપી છે। આજના દિવસની જે કાંઈ પૂરેપૂરી માહિતી હશે મિત્રો, તો એ સાંજે તમને વિડીયોના માધ્યમ દ્વારા માહિતી પહોંચાડીશ કે આજે કેટલા ઉમેદવારો કુલ બોલાવેલા, એમાંથી કેટલા ઉમેદવારો હાજર હતા અને કેટલા ઉમેદવારો ગેરહાજર હતા। તો એના વિશે તમને સંપૂર્ણ માહિતી મિત્રો સાંજે વિડીયો દ્વારા જણાવીશ મિત્રો। તો બસ મિત્રો, આજે જે કાંઈ આ નવી અપડેટ આવી હતી એ તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો। તો આશા રાખું કે દરેક મિત્રો માટે આ સારા ન્યૂઝ છે અને દરેક મિત્રોને આ ન્યૂઝ પસંદ પણ આવશે મિત્રો। તો મળીએ હવે સાંજે આપણે ફૂલ માહિતી સાથે। જય હિન્દ, જય ભારત મિત્રો।